સીતારામ બધાઈને. ચાલો નાસ્તો કરવા. નાસ્તો થઈ ગયો છે ગરમા ગરમ. આ બાજુ બા જે છે એ મંડી પડ્યા છે નાસ્તો કરવા. સાહેબ ઊંધા ગોઠણ વાળીને મંડી પડ્યા છે નાસ્તો કરવા. અને હું પરસેવે પીંડો રોટલીનો આટલો થપ્પો કરી લીધો, આખો ડબરો ભરી લીધો. રેપ જેપ થઈ ગઈ. તમે નાસ્તો કરી લ્યો તો હું થોડી પંખાની હવા ખાઈ લઉં. બધાય કે ગરમી થાય. અમારે તો બે બે પંખા ચાલુ રાખે છે. આમ એક અહીંયા પંખો, એક આ બાજુ પંખો, બાનો પંખો, એક આનો પંખો, બે પંખા ચાલુ રાખે. અને તોય રાડો રાડ થાય, ગરમી થાય. એટલે આપણે બેનોને એમ કહેવાનું કે અમે લોઢાની બનાવેલી, ઉપરથી ભગવાને આપને બધાને લોઢાના બનાવ્યા. આપને ના ગરમી થાય, ના ટાઈટ લાગે, ના વરસાદમાં ભીંજાય, ના થાક લાગે. અમાર અટાણમાં બે માણસે બાંધી લીધું. સોફા ઉપર બેહે કે ઠેકડા મારે ને એ ખબર નથી પડતી. બધાય કવર હેઠા નાખી દે. જ્યાં અડધા ડૂચા બોલાવી દે. જ્યાં ચાદર ઉપર હુવે ને તો આખી ચાદર ભેગી કરી નાખે. કોટનની ચાદર લઉં ને તોય ભેગી કરી નાખે. અને બાનો પ્રોગ્રામ ચાલુ છે એટલે હું એમ કહું કે તમે સોફા ઉપર બેહોશ કે ઠેકડા મારો. નાના છોકરા મારતા હોય ને એ તોય એટલા કવર ન કાઢી નાખે, આખા આમ થઈ જોવે. હવે ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે ને એટલે મોઢાનો પ્રોગ્રામ બનશે ને. અમારે આમે બોલવાના તો એમાં એ ના પાડી કે હમશે જો તને અજીત મારે કાંઈ એક શબ્દ વધારે કાંઈ બોલ ને તો બોલવાનું નહીં તારે. તારા કામમાં તાર ઘરનું માણસ છે ને એ ભહ કેરે રાખે, તારે ખાલી હાંભળે રાખવાનું. ઉઠી અને સીધા બેહી ગયા. જો ઊની રોટલી જો હાથ સીધો મોઢામાં જ જઈશ. હજી 7:30 નથી વાગ્યા. પીંડો રોટલીનો થપ્પો કરી લીધો ઉઠીને. અને બે માં દીકરાને જમાડી લઉં તો મારો ચા ઠરી જાય. એક તો ગરમીમાં મરી ગયા રોટલીનો થપ્પો કરીને. ઊભીને ટાટિયામાં પરસેવો વળે ને. આપણે બેનોને બધા રસોઈ કરતા હોય ને, હામટા ફેમિલીની રસોઈ કરતા હોય ને એને ખબર હોય કે રોટલી ઊભા કરી લઈએ ને તા મોઢેથી પરસેવો પગના તળિયા સુધી પહોંચે. અને પંખે બેઠા રાયડું બધાય નાખે કે અમને ગરમી થાય. 3 માણસને ગરમી નથી થતી સૌથી વધારે. એક છે ને બોર્ડર ઉપર જવાનોને, ખેતરમાં કિસાનોને, અને રસોડામાં સ્ત્રીઓને. આને ત્રણેયને ગરમી ન થાય. આ ત્રણેયને ભગવાને જે છે ને બનાવ્યા લોખંડી નહીં. હા પાડે ખાલી 2 જ રોટલી દીધી ને હમણાં કહે કે હવે એને માપમાં દઈએ ને પછી વધારે તો એમ હજી 1 રોટલી આપીશ હમણાં. નહીંતર પાછું એને ખબર જ છે 3 દઈએ ને તોય પાછી 1 માગે, 4 દઈએ ને તોય પાછી 1 માગે. એટલે હું પેલા 2 જ દઉં. અને અત્યારે એનું માપ છે ને 3 જ રોટલીનું છે. વધારે રોટલી નહીં દેવાની. પછી ઠેઠ 10 વાગે દેહે એમ દીકરો કંઈક ખાવા. પછી 12:30 હું આવું. હમણાં તો 1 થઈ જાહે. કારણ કે હવે એને બીજું કંઈ કામ તો છે નહીં. બેઠા જ ભોજન લેવાનું છે. બેઠા લેવાનું હોય ભોજન એટલે માત્રા રાખવી પડે. પછી હાથમાં છે પાછા જો અહીંથી જમવા માંડ્યા. બધું ઊભા થઈ ગયા. આડામાં લાખી કાકીને લઈ ગયા. બા ઊભા થાય ને એટલે બીક લાગે. જવાની તૈયારી હોય અને ઊભા થાય એટલે થોડીક બીક લાગે કે હવે શું થાય એમ. હા એ તો ત્યાં જેનું માઇન્ડ હોય ને થાય. પણ એમ કે ઘરની અંદર ગલઢું માણસ છે ને જવાની તૈયારી હોય ને ઊભું થાય ને એટલે આવું લગભગ થાય. પણ ઈશ્વરના હાથમાં છે. બાના દેરાણી ગુજરી ગયા ના 3 દી થયું. જઈનું એ જવાનું કુદરતનો એ ક્રમ છે. આપણું એમાં કાંઈ હાલે નહીં. આ તો બધા મોહ માયાના પ્રપંચ છે. જિંદગીની અંદર જવાનું છે એ તો કન્ફર્મ છે. ખાવું હવે જોઈએ. હજી તો હાથમાં લાગે છે. બોલવું નથી અટાણે. તો કાલે છે ને બેહાડ્યા હતા ને એટલે બોલતા હતા. ભૂલથી વાર હાથ ભરાઈ ગયા. જોઈને રોટલી જરાક આ છે ને ભૂલથી વધારે ચોપડાઈ ગયેલી દેવાઈ ગઈ. ગોતે આલ્યો. એટલે જ બધા 2 માં દીકરો નાસ્તો કરી લે ને એ પછી જ હું નાસ્તો કરું. મને ખબર હોય કે કાકા ટોળે કાંઈક ને કાંઈક કરે. એના કરતા પાછળથી નાસ્તો કરવો સારો. અમારે તો બધું જોઈએ ભેગું. તે વઘારેલી ચટણી, માખણ, ઘી,
માખણ નો હોય તો વધારે એક્સ્ટ્રા ઘી ઉપર. અને એની બેન આવીને હમણાં એક બેન કહેતા હતા, અજીત તું તો દુબરો પડી ગયો. મેં કીધું આમાં તને હું દુબરા જેવું દેખાઈશ? દુબરો પડી ગયા તમે? એસટી એ કહેતા હતા. તો આનાથી જાડું કેવું થાવું છે? આ માણસ દુબરું પડ્યું એવું તમને ક્યાંય દેખાય? આ તમે એટલા વિડિયા જોવો અને આને બેનું આવીને એમ કે અજીત તું તો દુબરો પડી ગયો, આમાં મારી હાલત નથી જોતા, આવા કેવી થઈ ગઈ અને આ દુબરો પડી ગયો. ઓલા કે ને જેના નકર તેના ફાફા મારે એના એના ભાંડેડાવ તો એના ભાઈનું પેટમાં ભરે ને. ભાભી ભલે ને હવામાં ઊભી હુકાતી હોય વાહે, ટાણે ટાણે 3 ટાણા રસોઈ ગરમા ગરમ કરીને ખવડાવે, 3 ટાણા સાચવે, પછી બધું ઘરનું અંદર કામ કરે, કમાઈને દે, તો એ ભાભી નથી ઉકાણા, ભાઈ હુકાઈ ગયો. ગાલના ગટિયા કેવા દેખાય? કેના કેના ગાલના ગટિયા દેખાય? કઈ નથી ગાલના ગટિયા દેખાતા. એ તમારું મોં એવું ભગવાને બનાવ્યું છે. ભગવાને એવી રધી આપી કે આ ઢહેડા કરે ને ત્યાંનું મોં એવું રાખવું, હંતું ને હંતું, એટલે ઉપાધિ નહીં. ભલે માણસ જોઈને બિસાડા એમ કે હારા માણસ, સુખી માણસ છે. માણસને એમ મનમાં થવું જોઈએ ને કે આ સુખી માણસ, દુખી માણસ નથી એમ. આપને જોઈને કોકને એમ થવું જોઈએ કે આ સુખી માણસ છે, દુખી માણસ નથી. હાલો આવજો મિત્રો, નકર મારો ચા હાવ ઠરી ચાહે. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાને. વાગી ગયા છે 5, 4:45. 5માં થોડીક વાર છે, 5-8 મિનિટની. અને શાંતિથી પંખો ચાલુ કરી અને બેહી ગઈ સોફા નીચે. બાઈ શાંતિથી બેઠા છે એટલે નિરાશ છે. ભગવદ્ ગીતાના શ્લોક હું ક્યારેક ક્યારેક યાદ કરતી હોય ને તો એક એક શ્લોક જે છે ને આપણને કેટલું બધું જીવનની અંદર જ્ઞાન અર્જિત કરે છે. જ્યારે પણ આ નિરાશ થયા, બધાથી થાકી જાવ, સગા વાલા પરિજનો, કુટુંબીજનો, તમારા ખુદના સંતાનો, તમારા સગા સંબંધીઓ, આ દુનિયાના દરેક સંબંધો, ત્યારે જે છે ને ભગવદ્ ગીતાને વાંચવી બહુ એટલી બધી આપણને જીવન જીવવાની મજા આવશે કે એની કોઈ સીમા નહીં. એક વખત જે છે ને શાંતિથી હું બેઠી હતી, એટલે આપણા સગા સંબંધીઓનો મને વધારે પડતો ફોન જે છે મારી બેન વધારે કરતી હોય કે હું કરે ને હાજી માંદી નાન તેન. એટલે બેની કે તને ક્યારેય કે મનની અંદર એવો વિચાર ના થાય કે તારો એક દીકરો છે એ કચ્છમાં છોકરી રમાયડા જેવડી, એક છોકરા ને 2 જણા પોલેન્ડ. મને પૂછે છે તમારે કેટલા સંતાનો? એટલે આજે હું પાછો એ ટોપિક ઉછેરું છું. 2 દીકરા છે મારે, એક મોટો દીકરો અને વહુ. એની નાની ઢીંગલી છે 1.5 વર્ષની, એ કચ્છમાં સરકારી શિક્ષક છે, ગવર્મેન્ટ જોબ કરે છે. અને નાના જે છે એ પોલેન્ડ છે, વિદેશમાં છે. એને હમણાં વર્ષ દિવસ થઈ જશે. એ પહેલાં વિદેશ હતો અને હવે યુરોપમાં ગયો. એકલી ને એકલી બાની આખો દિવસ સેવા કરવાની, નોકરી કરવાની, કામ કરવાનું. તને ક્યારે જીવનની અંદર એમ ન થાય કે એકલું લાગે? એટલે મેં સરસ જવાબ આપ્યો કે ભગવદ્ ગીતા તમે 2 બહેનો છે ને વાંચો બેન, ભગવદ્ ગીતા વાંચો એટલે જેવું મને શાંતિની અનુભૂતિ થાય ને એવી તમને થશે. જન્મીને હું ત્યારે હું એકલી જન્મી હતી. મૃત્યુ પામીશ, હું એકલી મૃત્યુ પામીશ. વચ્ચેનો જે માર્ગ જે છે એ જીવન છે આપણું, અને એ જીવન કેમ પાસ કરવું એ ઈશ્વર ઉપર આધારિત છે. એમાં આપણું કાંઈ ન ચાલે. ઈશ્વરને આ બધું મંજૂર છે કે એકને આમ મોકલી દેવાનું, એકને આમ મોકલી દેવાનું, આને બાની સેવા કરાવવાની છે, તારું કર્મ આ છે, તારે આ જ કર્મ કરવાનું છે, અને આમાં તારે ખુશ રહેવાનું છે. જ્યાં સુધી બાની સેવા થશે ત્યાં સુધી છે નસીબની અંદર, ત્યાં સુધી હું શાંતિથી પ્રેમપૂર્વક કોઈ પણ પ્રકારના ગુસ્સો કર્યા વિના કરવાની જ છું, અને મારી પૂર્ણપણે ફરજ નિભાવવાની છું. અને રહી વાત એકલાની, તો જે માણસને એકાંતમાં મજા છે ને એવી જીવનની અંદર ક્યાંય મજા નથી. એકલું જીવતા જે માણસ શીખી જાય એ માણસને પછી માણસની અંદર ના ગમે. હું ક્યાંય બહાર ગઈ હોય, મને લગભગ ગમતું જ નથી ક્યાંય જાવું આવવું, રખડવું ફરવું હરવું. ધરાર મને લખવું ને આશા એમ કે હાલો આપણે કદાચ વાં જઈએ, પણ હું નથી જતી. જઈએ તો ક્યારેક એક દિવસ પૂરતા ગયા હોય તો મારો જીવ જે છે એ હલવલતો હોય. જે વ્યક્તિનું મન જે છે એ ઈશ્વરની આરાધનામાં લાગ્યું હોય, જેને એવો વિચાર આવ્યો હોય કે
હંમેશાને માટે આ જીવન ક્યારે પરિપૂર્ણ થઈ જશે એની તો ખાતરી નથી. જેટલો પણ સમય મળે એટલું આપણું કર્મ જે છે એ પૂર્ણપણે પૂરું જલ્દીથી કરી લ્યો અને પછી બસ બિસ્તરા પોટલા લઈને ભાગો. રિટર્ન ટિકિટ ક્યારે આવશે કોઈને ખબર નથી. અને પછી અફસોસ રહી જાય કે હાય રે આ મેં આ પૃથ્વી ઉપર જન્મ શું કામ લીધો, આવું કરવા જ લીધો તો મારી તારી. કોકની પતેડી ધમવાનું, કોકના ઘર ભાંગવાનું, કોકનું અપમાન કરવાનું, કોકને દુઃખ આપવાનું. ભગવદ્ ગીતાની અંદર તો સરસ મજાનું કહે છે કે તમે કોઈને મન વચન કે કર્મથી પણ કાંઈ કહો ને તો એ પણ તમારે ભોગવવું પડે, એનું દંડ આપણે ભોગવવું પડે. તો સારું છે કે હું ટુકડીઓમાં બેસતી નથી, એટલે કોઈની વાત સાંભળતી નથી. મારી પાસે કોઈની આઘા પાછી થતી નથી, એટલે હું આનો પાપનો ભાગીદાર બનતી નથી. જાણતા અજાણતા આપણાથી કંઈ કર્મ થઈ ગયા હોય અને એની સજા આપણે ભોગવતા હોઈએ આ ભાવની અંદર પરિપૂર્ણ કરી લઈએ. અને રહી વાત એકલાની, તો એકલાની અંદર જે ઈશ્વરના નામની આપણે આરાધના કરવાની મજા આવે એ લગભગ ઝાઝા માણસોની અંદર મજા નથી આવતી, આપને વિક્ષેપ પડે છે. એટલે હાલતા ચાલતા હરિનું નામનું સ્મરણ કરીએ અને આપણું કાર્ય પરિપૂર્ણ કરીએ એટલે જીવવાની ખૂબ જ મજા આવે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પ્રવૃત્તિમાં, નિવૃત્તિમાં, કાર્યમાં, અકાર્યમાં, હર્ષમાં, રાગમાં, વેગમાં, આવેશમાં, લોભ, મોહ અને ક્રોધમાં આ બધામાંથી જે મુક્ત થઈ જાય ને એ મને પ્રિય છે. પ્રયત્ન કરું છું હું કે હું આ બધામાંથી મુક્ત થાવ, પણ લગભગ ક્યારેક આપણે આવેગમાં આવી જતા હોઈએ છીએ. કોકને ન ગમતું વાક્ય પણ આપણાથી બોલાઈ જતું હોય છે. પ્રયત્ન 100% હું કરું જ છું કે આવું હું બનું. બહુ અઘરું છે આ બધું બનવું, પણ ચોક્કસ એક દિવસ હું કરીશ આવું. ઈશ્વરને પ્રિય થવાનું આ દુનિયાના એક પણ વ્યક્તિને મારે પ્રિય થવું નથી, એક પણ ને નહીં. શું કરું કોઈને પ્રિય થઈને? મારે ક્યાં કોઈને સાથે જોડીદાર તરીકે ઉપર લઈ જવાના છે? એટલે હું મારા બહેનોને એમ કહેતી હોય કે બેન શું કામ મોહ રાખવો જોઈએ આ દુનિયાના લોકો સાથે? જે સંબંધ નાશવંત છે, યથાવત કંઈ નથી. અહીંયા બધું નશ્વર છે. આ જે છે ને એ એક કતલખાનું છે, મૃત્યુલોક છે. અહીંયા કંઈ કોણ કપાશે એનું કાંઈ ખબર નથી. સરસ મજાની ગાય ભેંસ બકરા પાડ્યા હોય અને ઘાસ નાખી પંખા નીચે બેહાડ્યા હોય અને પછી એનો વારો કાપવાનો ક્યારે આવશે, એમ આપણી ટિકિટ ક્યારે આવશે ને આપણે ક્યારે કપાઈને ઉપર વયા જાઉં કાંઈ ખબર નથી. એટલે જ્યાં સુધી ઈશ્વરે આપણને અહીંયા મોકલા છે મુસાફરી કરવા માટે, એ જીવન દરમિયાન એક જ મારી પ્રાર્થના છે અને લગભગ આ રસ્તે લગભગ બધાએ વળી જવું જોઈએ કે પ્રભુ પાસે એક જ પ્રાર્થના છે કે ઈશ્વર બસ તારા ચરણ સિવાય અને તારી નામની આરાધના સિવાય મારે કોઈનો સાથ કે સંગાથની જરૂર નથી. તું છે તો બધું છે, તું નથી તો કાંઈ નથી. એટલે હવે વિચારવાનું કે જેની સાથે 1000 હાથવાળો હોય અને એનું નામ એની સાથે હોય પછી એને 2 હાથવાળાનું શું કામ હોય? મૃત્યુ પછી આપણા સાથે શું થાય આપણે શું લેવા દેવા છે? ઈશ્વર જે છે એની મૃત્યુ આ જગત છોડીને મૃત્યુલોકમાંથી જવું પડ્યું હતું, તો આપણે કઈ વાડીના મૂરા છીએ અને શું કામ ખોટા મોહ રાખીએ? જેટલો વધારે મોહ એટલું